હાય, ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું જઈ રહ્યો છું ગામડે, કારણ કે બા ગામડે છે એટલે બાને લેવા જઈ રહ્યો છું ગામડે. આઈ થિંક અઠવાડિયું 10 દિવસથી બા ગામડે છે એટલે એમનો ફોન આવી ગયો છે એટલે હું જાઉં છું બાને લેવા ગામડે. સો ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવા માટે કાઠિયાવાડી જમવા માટે અમે હોલ્ટ કર્યો છે અહીંયા. તમે શું મંગાવ્યું દેવ? મેં મંગાવ્યું છે દહીં તિખારી, મારી ફેવરેટ. દહીં તિખારી, રોટલો, રોટલી અને સેવ ટામેટા. એટલે ફ્રેન્ડ્સ, અત્યારે કકડીની ભૂખ લાગી છે અને આમ તો સાતમ આઠમ એટલે ઠંડુ જ ખાવું પડે, પણ બહાર નીકળ્યા છે એટલે ઠંડુ હોય નહીં. એટલે અત્યારે અમે કાઠિયાવાડી હોટલમાં જમવા માટે હોલ્ટ કર્યો છે. બાને કીધું નથી કે જમવાનું બનાવજો એનું, કારણ કે ધમાલ આવ્યો નથી જોડે, ધમાલ સાથે આવ્યો નથી ને બાને આપણે. અને અત્યારે ફ્રેન્ડ્સ સાતમ આઠમ છે એટલે સાતમ આઠમમાં ઠંડુ જ ખાવાનું હોય, પણ અત્યારે રસ્તામાં અમે કાઠિયાવાડી હોટલે બેઠા છીએ અને જમવાનું પતાવીને જ અમે બાને લેવા જઈએ. તો ફ્રેન્ડ્સ, આ છે મારું પ્રિય જમવાનું: બાજરાનો રોટલો, દહીં તિખારી અને મિક્સ સબ્જી. શું ફ્રેન્ડ્સ, જમીને નીકળી ગયા છે પણ વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, વરસાદ આવવો જરૂરી છે કારણ કે ખેતી માટે તો ખાસ વરસાદ આવવો જરૂરી છે. એટલે મેઘરાજા શરૂ થઈ ગયા છે. ટૂંક જ સમયમાં અમે પહોંચશું બાની પાસે. ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ગામડે. આ છે મારું ઘર. બા રેડી થઈ ગયા છે અને અમે ટૂંક જ સમયમાં નીકળશું અમદાવાદ. આમ તો ફ્રેન્ડ્સ, અહીંયા આવું ને એટલે તમને ખબર છે કે જ્યારે ગામડે આવું ત્યારે મને અહીંયા જ રોકાવાની ઈચ્છા થતી હોય, પણ અમદાવાદ ધંધા માટે હું આવેલો છું એટલે ગામડે વધારે રોકાવાય નહીં. આ તો બાને થોડું એમને ગામડાની હવામાં મજા આવે, કેમ કે બા વધારે ગામડે રોકાયેલા છે એટલે એમને શહેરમાં ઓછું ફાવતું હોય છે. એટલે બાએ એવું કીધું કે મારે અહીં થોડું રોકાવું છે. પાછું રક્ષાબંધન આગળ હતી એટલે એમના પિયર જવાનું બાને. એટલે મેં કીધું તમારે રોકાવું હોય તો રોકાવો. તો બા કે હું રોકાવું છું, એટલે બા રોકાયેલા. એટલે એમને રક્ષાબંધન પૂરી થઈ ગઈ એટલે હવે અત્યારે લેવા આવ્યો છું અને બાને લઈને અમે જઈશું અમદાવાદ. સો ફ્રેન્ડ્સ, હવે સંભળાવી દઉં તમને સરસ મજાનું ગીત, કારણ કે તમને ઘણા ટાઈમથી મેં ગીત સંભળાવ્યું નથી બ્લોગમાં, તો આજે તમારી મનપસંદનું ગીત સંભળાવી દઉં. અરે દલડું ચીરીને જોજ લે મારું સાજણ બેવફા, દલડું ચીરીને જોજ લે મારું સાજણ બેવફા, દિલના મારા ટુકડે ટુકડે, દિલના મારા ટુકડે તારું નામ લખેલું છે, દલડું ચીરીને જોઈ લે મારું સાજણ બેવફા, રે રે દલડું ચીરીને જોઈ લે મારું. ફ્રેન્ડ્સ, આ છે ગામડાવાળી જગા અને ગામડામાં કેટલી જગા હોય છે તમે જુઓ મકાનની. આટલી બધી જગા શહેરમાં જોવા મળતી નથી ફ્રેન્ડ્સ. આ છે આપણે આંગણું કહીએ કે જે કહીએ, કેટલી જગ્યા છે ફ્રેન્ડ્સ તમને બતાવું. અને આ બાજુમાં સમજો કે આ રીતે સ્પેશિયલ શાકભાજી માટે અમે વાવેલું છે. કારેલા, પછી ઘણી બધી શાકભાજી, કારેલા છે, ભીંડા છે, આવું બધું અહીં અમે વાવેલું છે ફ્રેન્ડ્સ. એટલે અહીંથી જ ઉતારી અને બા અહીંથી સેવા માટે ફૂલ અહીંથી જ લેતા હોય. એટલે બધું જ તમને બતાવું છું. અહીંથી મારી ટેરેસ ઉપર જવાનું અને આ છે
અહીંથી તમને આખો વ્યૂ દેખાતો છે ફ્રેન્ડ્સ કે કેટલું મોટું આંગણું છે અને સોસાયટી બી એટલી સરસ છે. તમે જો રોડ બી કેટલા મોટા મોટા છે. અહીંયા મારી ગાડી પાર્કિંગ થઈ એટલે ગાડી પાર્કિંગનું બી ફ્રેન્ડ્સ અહીંયા ટેન્શન હોતું નથી. અહીંયા દેવભાઈ બેસી ગયા. દેવભાઈ બોલો ને. ગામડે મજા આવે છે કે અમદાવાદ? સાચું બોલવાનું, સાચું બોલવાનું. આમ તો ગામડે વધારે, કારણ કે ગામડા જેવી મજા ગામડું એટલે ગામડું. હું તો ગામડે આવું છું ને પણ મને એમ જ થાય છે કે હું અહીંયા રોકાઈ જાઉં એમ. અને અહીં જો તું દેવ ભણતો હોય ને તો અત્યારે જે પર્સન્ટેજ તું લાયો 12માં એનાથી ડબલ આવી જાય. એનાથી ડબલ આવી જાય ને બીજી વાત કે એક આપણાને ભણવાની જે કહીએ ને અંદરથી જે ઉર્જા જાગે એ અહીંયા વધારે જાગે ને અહીંયા શાંત એટમોસ્ફિયરમાં ભણો તમે, બિલકુલ શાંત, તમારું માઇન્ડ આમ એકદમ મજા પડી જાય. ફ્રેન્ડ્સ તમને મેં અહીંયા મારે ખોડિયાર માતાનું જે મંદિર છે એ બતાવેલું હતું ગામડે. એટલે આ છે મારી માં કે જેના થકી હું ઉજળો છું. મારું સર્વસ્વ એટલે મારી ખોડિયાર છે. આ છે મારી હર્ષિદમાં, બાજુમાં છે ગાયત્રીમાં. અને જેના થકી મેં તમને આગળ કીધું કે ફ્રેન્ડ્સ જીવાડે તોય મારી ખોડિયાર અને મારે તોય મારી ખોડિયાર, તારે તોય ખોડિયાર અને ડૂબાડે તોય ખોડિયાર. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળી ગયા છીએ ગામડેથી અમદાવાદ જવા માટે. બાને લઈ લીધા છે. દેવભાઈ બી આરામ કરે છે, બા બી આરામ કરે છે. અને અમે ટૂંક જ સમયમાં હવે પહોંચી જશું અમદાવાદ, કારણ કે ઓન ધ વે છીએ. અને મસ્ત વરસાદી માહોલ છે એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ છે. એટલે ફ્રેન્ડ્સ હું પણ થોડો આરામ કરી લઉં. બપોરનો ટાઈમ છે. આમ તો બપોરે ઘરે સૂતો નથી ફ્રેન્ડ્સ, પણ ગાડીમાં છું એટલે એસી ચાલુ છે, મસ્ત ગ્રીનરી દેખાય છે એટલે આંખોને થોડી ઠંડક આપી દઉં એટલે સૂઈ જાઉં. કાળા ભમ્મર વાદળા, લીલાછમ ઝાડવા અને એની વચ્ચે જઈ રહી છે અમારી ગાડી. અહીંયા આવી ગયા છે બા, ઘરે આવી ગયા છે અને ધમાલ જોડે પ્રેમ ચાલુ કરી દીધો છે. ધમાલનો અને બાનો અમર પ્રેમ અમર છે ને અમર રહેવાનો. બાનો ધમાલનો પ્રેમ. ખેર ધમાલ એ અમર જ રહેવાનો, કેમ કે એક જ માણસ આ ફેમિલીમાં છે જેને બધી વાત મારી ખબર છે અને એકબીજાને એકદમ પરફેક્ટ સમજીએ છીએ અમે. બરાબર બરાબર. અહીંયા વનિતાભાઈ ડબ્બા આજે ગરમ કઈ ખાવા મળશે કે નહીં? આજે હોય ગરમ. એવું છે? અરે ઠંડુ, સવારે બી ઠંડુ. કોણે કીધું સવારે ઠંડુ ખાધું તમે? મેં તમારા મેસેજ મેળવી લીધા. એવું તું બોલતા કેમ ન શીખ્યા? ભાઈ અમે ગયા હતા બાને લેવા, એટલે ભાઈ રસ્તામાં તો પછી હોટલમાં જમી લીધું. રસ્તા હોય કે ગમે તે હોય બહાર ના જમવાનું હોય. એટલે પેલા હોટલ વાળાને બી કહેવાનું કે ઠંડુ કઈ પડ્યું હોય તો આપો એમ. એવું ના હોય, ઘરેથી ટિફિન ભરીને લઈ જવાનું હોય ને રસ્તામાં ખાવાનું હોય. તે આપ્યું હતું. તમે તો એટલા ઉતાવળમાં હતા જાણે ઓહો અમેરિકા જવાનું ફ્લાઇટ પકડવાની હોય એમ. બાને લઈને પાછું આવવાનું તો પછી પાછું તે શાંતિ શાંતિ જવાય ને શાંતિ શાંતિ હોવાય એમ થોડું કરાય. તો શાંતિ તો જોડે જ હતી. પણ મજા આવી ને. મજા આવી. ટિફિન લીધા વગર ગયા તો ગરમ ખાવા મળ્યું ને. ગરમ કાઠિયાવાડી પણ મસ્ત એક દિવસ તો ઠંડુ ખવાય, રોટલો. પછી રોજ રોટલો ખાવાનો જ હતો. રોટલો ખાધો, દહીં ની તીખારી, દહીં મેં તીખારી. ઘરે નહોતું બનાવી દઈ તીખારી, આમ કે કશું બનાવતી નથી. કાલ મેં કેટલી અને 9 આઈટમ બનાવી. ગરમ નથી થવાનું. ત્યારે શાંતિ. રાત્રે એવું કર્યું તમે. શાંતિ. રાત્રે કશું ખાધું નહીં અને પછી સવારે નીકળી ગયા. બાર બધી રસોઈ એમની એમ પડી રહી. સોરી. સોરી શું, એમ તો બધા આયા હતા તો આપી દીધી બધાને, મેં કશું રાખ્યું નહીં. સારું કર્યું. તો સો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે ને જમવાની વાત આવી વનિતાને. તમે જોયું તો વનિતાએ કીધું કે તમારા મેસેજ મળી ગયા, તમે બહાર ગરમ જમી લીધું છે એટલે અત્યારે તમને ઠંડુ જ જમવાનું આપીશ, ગરમ જમવાનું મળશે નહીં. ફ્રેન્ડ્સ મને પણ ખબર છે કે સાતમનું ઠંડુ જ ખાવું જોઈએ, પરંતુ બહાર ગયા
બાને લેવા માટે, એટલે રસ્તામાં સમજો કે અમે જમવા માટે ઊભા રહ્યા, એટલે રસ્તામાં તો ઠંડુ મળે જ નહીં, તમને ખબર છે. એટલે અમે લોકોએ દેવ અને અમે લોકોએ હોટલમાં જમી લીધું. એટલે વનિતાને મેસેજ મળ્યા, એટલે વનિતા મારા ઉપર ગરમ થઈ અને એણે એવું કીધું કે તમે બહાર ગરમ જમ્યા જ કેમ. એટલે મેં સોરી પણ કહી દીધું કે સોરી, ભૂલમાં જમાઈ ગયું. એટલે અત્યારે બી મેં એમ કીધું કે ભાઈ મારે જમવું છે, એટલે કે તમને ઠંડુ જ જમવાનું આપીશ, જમવું હોય તો જમી લો. પરંતુ ફ્રેન્ડ્સ સવારે ગરમ જમી લીધું છે, એટલે એની કેવી પણ સાચી વાત છે. સાતમનું ઠંડુ જમવું જોઈએ, એટલે મેં ઠંડુ જમી લીધું છે. અને આજના વ્લોગને ફ્રેન્ડ્સ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.